આયોજન કરવામાં આવ્યું છે। ઇસ્કોન મંદિરના તમામ સંચાલકોને, વડીલોને, સંતોને, મહંતોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण। खूब सुंदर आज अपना आमंत्रण ने मान आपीने प्रफुल्लभाई अहींया उपस्थित छे, तो प्रभुजी एमनुं स्वागत। हरि बोल कृष्ण हरे हरे, हरे राम राम। આજે સુરતની અંદર ઇસ્કોન દ્વારા હરે રામ હરે કૃષ્ણ પૂરું સુરત ગુંજી રહ્યું છે, ત્યારે સાક્ષાત ભગવાન સુરતની અંદર નગરચર્યા માટે નીકળ્યા છે। ત્યારે હું સુરતની એ સમૃદ્ધતાને, સુરતના લોકો માટે, પૂરા બ્રહ્માંડ માટે પ્રાર્થના કરી રહ્યો છું કે ભગવાન દરેકને સુખ પ્રાપ્ત થાય। હિન્દુ ધર્મ અને હિન્દુ એટલે અહિંસકતા, હિન્દુ એટલે પ્રેમ, કરુણા ને દયા, હિન્દુ એટલે જીવોનું રક્ષણ કરવું। આ બ્રહ્માંડની અંદર આ વાણી ગુંજી રહી છે। પૂરા વિશ્વની અંદર હરે રામ હરે કૃષ્ણનો નારો ગુંજી રહ્યો છે। ત્યારે આજે માત્ર ભારત નહીં, પૂરી દુનિયાના દરેક દેશોની અંદર કૃષ્ણ ભગવાન એ નગરચર્યા કરી રહ્યા છે। આ પરંપરા યુવાનો જીવંત રાખી રહ્યા છે। આજે સુરતના યુવાનો હિલોળે ચડ્યું છે। અમદાવાદની રથયાત્રા પછી સુરતની એ ભવ્ય રથયાત્રા આજે શ્રેષ્ઠ છે। આજે દરેક નગરજનો પોતે શેરીએ ગલીઓમાં સાક્ષાત ભગવાનના દર્શન માટે જોવા માટે નીકળી રહ્યા છે। ત્યારે હું એ ભક્તોને કોટી કોટી વંદન કરું છું કે મારું સુરત, મારું ગુજરાત, ભારત અને સમગ્ર સૃષ્ટિ શ્રેષ્ઠ બને, એમના આરોગ્ય બને, તંદુરસ્ત બને, એ જ અભ્યર્થના સૌને જય શ્રી કૃષ્ણ। આયોજન કરવામાં આવ્યું છે। ઇસ્કોન મંદિરના તમામ સંચાલકોને, વડીલોને, સંતોને, મહંતોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ભગવાન કૃષ્ણના જન્મ પછી જે પરંપરા થઈ, જે આપણી સંસ્કૃતિ, જે આપણી પૌરાણિક, જે આપણું સનાતન ધર્મ, અને એમાં અષાઢી બીજનું મહત્વ, સમગ્ર કચ્છ જિલ્લો આજે જ્યાં સંસારમાં રહેતા હોય ત્યાં કચ્છી ભાઈઓ આજનો એમનું નૂતન વર્ષા અભિનંદન। હું આ તમામ કચ્છી ભાઈઓને નૂતન વર્ષા અભિનંદન પાઠવું છું। સાથે સાથે સમગ્ર ભારત વર્ષમાં જે સૌથી મોટી જગન્નાથ યાત્રા પુરીમાં, અમદાવાદમાં, અનેક શહેરોમાં, મહાનગરોમાં, પૂરા હિન્દુસ્તાનમાં આજે ભગવાન કૃષ્ણ, બલરામ, સુભદ્રા જે રીત રિવાજ, જે પરંપરા છે કે નગર ચર્ચા માટે નગર યાત્રા કરે છે, અને એમાં એ નગરના જનોને આશીર્વાદ આપે છે। આપણે સૌ પ્રાર્થના કરીએ કે સુરત મહાનગરના 75 લાખ લોકોને ભગવાન જગન્નાથ, ભગવાન કૃષ્ણ, ભગવાન બલરામ, સુભદ્રા એ આપણે સૌને તંદુરસ્ત રાખે, આરોગ્ય બક્ષે અને આપણા સૌના જીવનમાં સમૃદ્ધિ બક્ષે, એવી ભગવાનને પ્રાર્થના। જય જગન્નાથ। આજે અષાઢી બીજનો શુભ અવસર, ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે। ભગવાન જગન્નાથ શહેરની નગરચર્યાએ નીકળ્યા છે, અને સુરતમાં સૌથી મોટી રથયાત્રા જો કહેવામાં આવે તો ઇસ્કોન મંદિરની રથયાત્રા છે। જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રા એટલે જે સ્ટેશનથી શરૂ થઈને
ટ્રાન્ઝિટમાં ઇસ્કોન મંદિર સુધી 18 કિલોમીટરના રસ્તા ઉપર ભક્તોનું ઘોડા પૂરું મચ્યું. અને કહેવાય કે આ દિવસ ભક્તો માટે ખૂબ ખાસ હોય છે, કારણ કે આ ફક્ત એક જ દિવસ એવો છે કે ભગવાન છે જે ખુદ સ્વયં નગરચર્યાએ નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે. આખું વર્ષ જ્યારે ભગવાનના દર્શન માટે ભક્તો જતા હોય ત્યારે આ દિવસ ભક્તો માટે ખૂબ ખાસ હોય છે, કારણ કે ભગવાન ખુદ સ્વયં રસ્તા પર નગરચર્યાએ ભક્તોને દર્શન આપ્યા છે. રસ્તા ઉપર હજારો લોકો એકઠા થયા છે અને હજારો લોકો આ ભગવાનની જગન્નાથની એક ઝલક પામવા માટે ઉમટ્યા છે. અને તમે જોઈ શકો છો કે આપણે હમણાં રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ ખાતે છે કે ત્યાં હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા છે. ભક્તો છે તે પોતાના મોબાઈલમાં કંડારી રહ્યા છે. અને એ પહેલા જગન્નાથની યાત્રા પહેલા ખૂબ સુંદર ઝાંખીઓ એમના દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ઝાંખીઓ માટે પણ 1-2 મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી, જેમાં શ્રી રામકૃષ્ણ ભગવાન છે કે શંકર ભગવાન છે, હનુમાનજી છે, તમામ પ્રકારના જે ભગવાનો છે તેની ઝાંખી છે તે અહીંયા બનાવવામાં આવી છે. અને આ તમામ ઝાંખીઓ બાદ ભગવાન જગન્નાથ છે તેમની રથયાત્રા નીકળે છે અને ભગવાન જગન્નાથજીના દર્શન માટે અહીંયા તમે જોઈ શકો છો કે હજારો ભક્તો રસ્તા ઉપર ઊભા છે અને હજારો ભક્તો આ દિવસે દર્શન કરશે. અને એવું માનવામાં આવે છે કે જો આ દિવસે ભગવાનજીના દર્શન કરવામાં આવે તો તમે તમામ પાપોમાંથી, તમામ કષ્ટોમાંથી તમારી મુક્તિ મેળવો છો. અને તેને લઈને જ મોટી સંખ્યામાં લોકો છે જે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ઉમટ્યા છે. हरि बोल। ये रस्सी छोड़ दीजिए, 20 फीट रस्सी खाली होना चाहिए। ये रस्सी से आगे करिए, पब्लिक यहाँ से हटाइए। हरे